આ વિડીયોની શરૂઆતમાં જ હું એક ડિસ્ક્લેમર, એક સ્પષ્ટતા તમને સૌને આપી દઉં કે આ વિડીયો બાદ મને ભાજપનો ચમચો ન સમજવો, મને પ્રો ભાજપ માણસ ન સમજવો, મને ભાજપની ચાપલૂસી કરવાવાળો કોઈ એમનો કાર્યકર્તા ન સમજવો. કેમ કે ઘણા બધા લોકો સુધી માત્ર સીધો આ વિડીયો પહોંચ્યો હશે. એમને મારા ઇતિહાસ, મારા જૂના વિડીયો, મારી પ્રકૃતિ, મારું આખા બોલાપણું, મારું નિડર નિર્ભીકપણું, જુઝારુપણું, આ બધાય વસ્તુઓની ખબર નહીં હોય, એટલે સીધા કોઈ મંતવ્ય સુધી પહોંચી જાય, કોઈ એક ખાસ પૂર્વગ્રહ સુધી પહોંચી જાય અને કમેન્ટ કરવા લાગે. તો હું તમને જણાવી દઉં કે મારા જેટલો ચૈતર વસાવાનો, ગોપાલ ઇટાલિયાનો, રાજુ કરપડાનો સૌથી મોટો જો કોઈ સમર્થક ગુજરાતમાં હોય, ગુજરાતના મીડિયા જગતમાં હોય, યુટ્યુબર કોમ્યુનિટીમાં હોય, તો મારાથી વધુ મોટો સમર્થક કોઈ નથી. મારા જેટલું ખુલ્લું અંદર બહાર એક જેવું દંભ પાખંડ વગરનું નિખાલસ કોઈ જો બોલ્યો હોય, આમ આદમી પાર્ટી, ગુજરાત આમ આદમી પાર્ટીની વાત કરું છું, ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા અને ચૈતરભાઈની ખાસ વાત કરું છું, તો મારા જેવો બીજો કોઈ યુટ્યુબર નથી. અને આ ખૂબ જવાબદારીપૂર્વક કહું છું. એ મહેરબાની કરી અને ઉતાવળે પહેલાં આખો વિડીયો જોજો, ભૂતકાળના મારા વિડીયો જોજો, પછી કોઈ તમારી પ્રતિક્રિયા આપજો. વાત કરવી છે મોરબી લાફા કાંડની. તો આપ સૌને ખબર છે, એટલે મારે બહુ પુનરાવર્તન કરી સમય નથી બગાડવો, પણ અરવિંદ કેજરીવાલના જેલવાસને લઈ, શરાબ ઘોટાળાને લઈ, યમુનાના સાફ સફાઈની અંદર જે આમ આદમી પાર્ટીનું જૂઠાણું છે, દિલ્હી આમ આદમી પાર્ટીનું, એને લઈ અને જે પ્રશ્નો થયા મોરબીની સભામાં ઈશુદાનને ભાષણ દરમિયાન, એને લઈ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા અસહનશીલ થઈ ગયા અને લાફો ચીકી દીધો. આપણે સૌએ જોયું છે. મને અપેક્ષા હતી કે વીટીવી ઉપર વર્ષો સુધી મનોમંથન કરનારા ઈશુદાન ગઢવી ખૂબ જ સંવેદનશીલ પત્રકાર છે અને ખૂબ જ સંવેદનશીલ નેતા છે. એટલે મને એવું હતું કે નિશ્ચિત, અને કોઈ નાનું છોકરું પણ આમાં તો માફી માગે. કેમ કે આ રીતે ભાઈ વર્ષ 2025માં લોકશાહીમાં, લોકતંત્રમાં, અને જે ભાજપને તમે અહંકારી અને સત્તાના મદમાં ચકચૂર થઈ ગયેલી પાર્ટી કહો છો, અને પોતાને લોકો માટે જીવનારી પ્રજાવત્સલ પાર્ટીના જે તમે દાવાઓ કરો છો, એ સભા દરમિયાન પણ ઈશુદાન તમે જુઓ તો સરકાર ઉપર ખેડૂતોના મુદ્દે, બધા મુદ્દે પ્રહાર કરે છે, ખૂબ પ્રહાર કરી રહ્યા છે. તો ઠીક છે, એમનો અધિકાર છે લોકશાહીમાં, મજબૂત વિપક્ષને આ જ કરવું જોઈએ. પણ તમને કોઈ પ્રશ્ન પૂછે એટલે તમે આટલા બધા અસહનશીલ થઈ જાઓ? એને પ્રશ્ન પૂછે એમાં ખોટું શું છે? એટલે તમે ખૂબ શાલીનતાથી, સરળતાથી ઈશુદાનભાઈ આ વાતને ટાળી શકતા હતા. તમે કીધું કે ગુજરાતના પ્રશ્નો કરો, દિલ્હીના નહીં. તો ભાઈ એવું ન હોય. નરેન્દ્રભાઈ મોદી અરુણાચલ પ્રદેશ જાય, નોર્થ ઇસ્ટમાં જાય, તો ત્યાં પણ એમને ગુજરાતના કોઈ નેતાએ કશું ઘટિત કર્યું હોય તો એ પ્રશ્નો પૂછવા ચાલુ સભાએ થાય, સ્લોગન વાગે, સત્રોચ્ચાર થાય. અને આખાય ભારતના બધાય નેતાઓ આખાય ભારત વર્ષમાં એમને કરેલા પાપાચાર, ભ્રષ્ટાચારને લઈ અને એમને સાંભળવું જ પડે છે. ને આ માનસિક તૈયારી સાથે જ આપણે રાજકારણમાં જવાનું હોય ઈશુદાનભાઈ. એટલે તમે એક તો મને એવી અપેક્ષા હતી, તમારું મનોમંથન હું જોતો હતો, અને આખી આ સૌરાષ્ટ્રની પ્રજા, ગુજરાતની પ્રજા, એ શોના કારણે જ તમારું અત્યારે તમે જે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છો, તમારી રાજકીય કારકિર્દી છે, રાજકીય અસ્તિત્વ છે, માત્ર મનોમંથનના હિસાબે. અને મનોમંથનના ઈશુદાનભાઈ એટલે ખૂબ જ રુજુ, ખૂબ જ સંવેદનશીલ, આક્રમક અને લડાયક ખરા, પણ ખૂબ જ સંવેદનશીલ એવા માણસ કે લોકોની ભાવનાઓને સૌથી વધુ સમજવાવાળા ઈશુદાન. એ ઈશુદાને એવું નિવેદન આપ્યું કે ભાઈ એ તો ભાજપ, ગુજરાતના મુખ્યમંત્રીનું ષડયંત્ર હતું, ભાજપનું ષડયંત્ર હતું. અરે ભાઈ, ભૂપેન્દ્રભાઈ પટેલને કંઈ એટલો બધો ટાઈમ છે? આ 8 કરોડની જનતા અને આ બધા મુદ્દાઓની પાછળ એટલો બધો ઈશુદાનભાઈ સમય હશે? અને ચલો એક સમયે માની પણ લઈએ કે ભૂપેન્દ્રભાઈનો હાથ હતો, હોઈ શકે. એ ભાઈ જે રીતે બોલી રહ્યો છે એ કટ્ટર ભાજપ સમર્થક હોય એવું લાગી રહ્યું છે પ્રથમ દ્રષ્ટિએ, તો ના નથી. પણ કદાચ એવું હોય તો પણ લાફા મારવા, ભાઈ લાફા મારવા. તમે ઓગસ્ટમાં ઓગસ્ટ ક્રાંતિ કરવાની વાત કરો છો, તમે લોકતંત્ર સ્થાપવાની વાત કરો છો, અને તમે આ પ્રકારની હિંસા કોઈ કરે તો તમે સમર્થન કરો છો કે ભાઈ તો ભાજપનો હોય તો એ લાફા ન મરાય ભાઈ. ભાજપનો હોય એટલે શું? એની ઉપર તીક્ષ્ણ હથિયારોથી લઈ ઘા કરવાનો, એની ઉપર ધોકાઓ ઉગામવાના, એની ઉપર મતલબ પ્રતિજ્ઞા રૂપે કહી રહ્યો છું, એને લાફાવાળી કરવાની. દરેક પ્રકારની હિંસા જ છે.
ચાલુ સફાઈ એક પુખ્ત વયના માણસ ઉપર હાથ ઉપાડો, તમે એની આબરૂને ખુલ્લેઆમ તમે તાર કરો. તમારા માટે ગુજરાતની 8 કરોડ જનતામાંનો એક પ્રતિનિધિ જ હોવો જોઈએ અને તમારા માટે સૌના માટે તમારા હૃદયમાં એક સમાન પ્રેમ હોવો જોઈએ. એટલે મહેરબાની કરી ગઈકાલે જ ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રીને મળ્યા અને યુવાને એ જવા મર્દના ફાડિયાએ જે આમ આદમી પાર્ટી માટે એક માહોલ ગુજરાતમાં પેદા કર્યો છે. ગઈકાલે મુખ્યમંત્રીને મળ્યા, ખૂબ સરસ રજૂઆતો કરી છે અને જે રીતે અનાજ કૌભાંડને લઈ અને એમના જ કારણે રેડ પાડવામાં આવી, એમના કારણે આખા ગુજરાતમાં નવચેતનાનો સંચાર થયો છે, પરિવર્તનનો પવન ફૂંકાવા જઈ રહ્યો છે. ઈશુદાન, કેમ તમે નથી સમજતા? ચૈતર વસાવાના કારણે અંબાજીથી ઉમરગાંવ અને આખા ગુજરાતની અંદર પરિવર્તનનો પવન વધુ તીવ્ર રીતે ફૂંકાઈ રહ્યો છે. ઈશુદાન, તમે કેમ નથી સમજતા? રાજુ કરપડા જેવા ચુચારુ કાઠી દરબાર આલેખ કરપડાના વંશજ એવા રાજુ કરપડા દ્વારા જે રીતે અમલદાર શાહી ઉપર લગામ કસવામાં આવી રહી છે, આમ આદમી પાર્ટી દિન પ્રતિદિન લોકપ્રિય બની રહી છે. ઈશુદાનભાઈ, આખા ગુજરાતમાં પણ તમારા જેવા પ્રદેશ પ્રમુખ ક્યાં તો પાણી ફેરવી દેશે. એટલે મહેરબાની કરી ઈશુદાનભાઈ, ઉતાવળ ન કરશો, અવિવેક ન કરશો. તમારે હજુય મોડું નથી થયું, તો કહું છું હજુય મોડું નથી થયું. અને હું તો આશા રાખું કે ગોપાલભાઈ, ચૈતરભાઈ તો જેલમાં છે, પણ ગોપાલભાઈ, રાજુ કરપડા જેવા, હરેશ સાવલિયા જેવા લોકો ઈશુદાનભાઈને કહો કે એ જાહેરમાં એક વખત માફી માગી લે કે ભાઈ, અમે તો ભાજપના અહંકારી શાસનનો અંત માટે આવ્યા છીએ. અમે કોઈ પણ પ્રકારની આવી અહંકારી પ્રવૃત્તિ, હિંસક પ્રવૃત્તિઓને ગુજરાતમાં નહીં ચલાવી લઈએ. અને ઈશુદાનભાઈ, વિસાવદરવાળી ગુજરાતમાં ત્યારે જ થશે જ્યારે તમે માફી માગશો, જ્યારે તમે સ્વીકાર કરશો કે અમારાથી ભૂલ થઈ છે. નહીંતર વિસાવદરવાળી અટકી જશે, કારણ કે ગુજરાત હિંસાને સમર્થન નહીં આપે. ગુજરાત પ્રથમથી ધર્મપ્રેમી, અધ્યાત્મપ્રેમી, શાંતિપ્રિય રાજ્ય રહ્યું છે. હા, તમે આક્રમક લડાયક હોઈ શકો ગુજરાતમાં, મતલબ શાબ્દિક રીતે, શાબ્દિક પ્રહારો થઈ શકે, પણ હાથ ઉપાડવા જેવી હિંસા ગુજરાત, આ યુપી બિહાર નથી. એટલે ગુજરાતમાં આ પ્રકારની રાજનીતિને હંમેશા જાકારો મળ્યો છે. એટલે મહેરબાની કરી અને ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા અને ચૈતર વસાવા જેવા તમારા અને બીજા અન્ય ઘણા બધા નાના આમ આદમી પાર્ટીના આખા ગુજરાતના જે નેતાઓ છે, એ બિચારાઓ રોજ રસ્તા ઉપર ઉતરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરીમાં લોકોના મુદ્દે ધરણા કરી રહ્યા છે, લડી રહ્યા છે. એ બધાની મહેનત ઉપર પાણી ફેરવશો. ઈશુદાન, તમે મહેરબાની કરી અને પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યાલયમાં જ બેસો, બહુ બહાર ના નીકળશો. કેમ કે મનોમંથન નથી યાર, એક શો નથી 1 કલાકનો. આ તો ગુજરાતમાં સત્તા પરિવર્તન કરવાની વાત છે ભાઈ, ઈશુદાનભાઈ. એટલે મહેરબાની કરી અને માફી માગી લો. નહીં તો તમે ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા, રાજુ કરપડાની મહેનત ઉપર પાણી ફેરવશો, અથવા તો એવા સંજોગો નિર્માણ કરશો. એટલે બસ મારે આ જ કહેવું છે કે અમે બધા જ આ ગુજરાત આમ આદમી પાર્ટીને પ્રેમ કરીએ છીએ, ગોપાલ ઇટાલિયાને, ચૈતર વસાવાને, રાજુ કરપડાને પ્રેમ કરીએ છીએ. અમે સૌ 2027માં તમારી સાથે ચાલવા માટે કટિબદ્ધ છીએ. પણ તમે અને તમારો અહંકાર, તમે ભાજપને કહો છો, તમારો એથી પણ સવિશેષ અહંકાર છે. ભાજપના લોકો તો ઠીક છે, વાર્યા ના વળે તો હાર્યા વળે, ને હાર્યા ના વળે તો વાર્યા વળે છે ભાઈ. પણ તમે કોઈ પણ રીતે, જે રીતે તમે જો તમારી એક સીટ આવી, એક બેઠક આવી, એમાં આટલો બધો અહંકાર ને મતલબ હાહાકાર જો મચાવવા માગતા હોય અને કરતા હોય, તો તમને કાલ ઉઠીને કોઈ 50 સીટ આપશે તો તમે શું કરશો? તમે કાયદો વ્યવસ્થા જેવું જ નહીં રહેવા. આવું લોકોને ડર લાગે ભાઈ, મને નહીં. ગુજરાતના લોકો તમારા લાફા કાંડ બાદ અંદરથી એક આ પ્રશ્ન પેદા થયો છે કે આપણે બકરું કાઢતા ઊંટ ના પેસે, ભાજપ રૂપી બકરું કાઢતા આમ આદમી પાર્ટી જેવું ઊંટ ન પેસી જાય. એટલે ગોપાલભાઈ, ચૈતરભાઈ, રાજુ કરપડાએ જે સ્વીકૃતિ પેદા કરી છે ને, એની પર પાણી ફેરવી દીધું છે. એની પર તમે કોઈ કસર નથી છોડી એને ડેમેજ કરવાની. એ ઇમેજ જે એમને ક્રિએટ કરી છે એમને. એટલે મહેરબાની કરી માફી માગો અને આમ આદમી પાર્ટી ફરીથી લડાયક રીતે આગળ વધે. ધન્યવાદ.